તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? મેં પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજે બધાય તમને લોકોએ મને ખબર છે કે કેમ ક્લિક કર્યો છે, બરાબર છે. દ્રષ્ટિ આવી રહી છે અત્યારે, અને એ લોકો ગયા હતા બહાર ગીર, અને ત્યાંથી અત્યારે આવ્યા છે પાછા, બરાબર છે. ને અત્યારે હું જઈ રહ્યો છું અમદાવાદ, તો એ લોકો મને રાખડી બાંધવા માટે આવે છે. મારી બધી બહેનો બહાર છે, બસ ખાલી આ એક છે, અને એ આવે છે અત્યારે. કૃપા છે, ક્રીના છે, બરાબર છે, વૃંદા છે, કાકા ભાઈ ની બધી છોકરીઓ બહાર છે, બસ ખાલી એક જ છે જે અહીંયા છે. તો અહીંયા તૈયારી થવા માંડી છે, બરાબર છે. જોઈ લો, હવે ધોરા આવી ગયા ભાઈ, ધોરા આવી ગયા, પણ ધોરા આવી ગયા એ પ્રમાણે ઉંમર નહીં દેખાતી તમારી. કેટલા વર્ષ થયા છે તમને? નહીં નહીં, ઘડિયા ઘડિયા ક્યાં? અમુક લોકો 47. હું વાત કરો? 47 વર્ષ? તને 44. તારામાં તો હજી દેખાય. ચાલ કે તું 48 વર્ષ 40 ઉપર હાથની રેખા વહી ગઈ. રેખા રેવા દે, રેખા ઝાડા. તું આમ તમે આમ જીમ વીમ કરતા હોય ને આમ ચાલવા જતા હોય ને તો ફિટ થઈ જાવ, તો ફિટ થઈ જાવ, બરાબર છે. તો શું કેવું મમ્મી, તારે રક્ષાબંધન ઉપર તારી ભાઈઓ માટે તે કેવી રાખડીઓ લીધી છે? લઈ લીધી છે? શું વાત કરે? લાલ કલરની નથી લીધી ને? લાલ જ લીધી ભાઈ, મને ખબર નથી. જોઈ લે, તમે હજી લીધી નથી, બરાબર. તું ને કેસી રાખી લી દેખા? હા બરાબર છે, બરાબર છે, સારી જ છે. લાલ જ મળે, લાલ દોરા વાળી સારી છે. હા પણ એ જ હારી. હું કઈ માનતી નથી. હા હા, એવું જ હોય ભાઈ, આ તો એવું જ હોય. અને ખબર નહીં, નૈના ફઈ દઈ ગયા હતા ને, તો રાખડી તૂટી ગઈ. બોલો, ખબર નહીં હવે કોઈ માથે બેહી ગયું હોય કે શું હોય, પણ એ રાખડી જ તૂટી ગઈ. શાંતિ રાખો, આમાં કઈક આવી રહ્યું છે. શું ચર્ચાઓ ધીરે ધીરે ચાલે છે? કઈ નહીં, કેટલા નવી એમ પૂછે છે, મેં કહેવાય નહીં કોઈને. ના ના, કહી દે, વાંધો નહીં. આ એક ખબર નહીં, કહેવાય નહીં હવે. 50 રૂપિયાની રાખડી લઈને 500 લેવાનો ધંધો હારો છે ભાઈ. કહી દે, સાચું બોલ. 50 રૂપિયા 100 રૂપિયા રાખડી છે તારે હોગી. હા તો હોર એમ કરીને કહી દીધું ને તે. હા હે ને, 1000 રૂપિયા લેવા તારી ભાઈ પાસેથી, 10 ગણા. હે ને? શું? અરે ભાઈ, એટલે આ ખાલી મસ્તી મજાક માટે, બટ આવું હોય છે. પેલા હું બહુ કહેતો આવું કે 10 રૂપિયાની રાખડી લઈને ભાઈ હવે તો તારે આટલા બધા કમાવાના, આમ તેમ. કારણ કે એક બેસતું વરસ એવું છે. પેલા હું એવું બહુ કરતો દસ્તીને ને એ લોકોને કે તારે તો 10 રૂપિયાની રાખડી લઈ લેવાની ને પછી 100 રૂપિયા કમાઈ લેવા. તારે તો આપણે 100 રૂપિયાનો એવો જ રિવાજ હતો ને. હા, પેલા 100 રૂપિયાનો રિવાજ. હા, 100 રૂપિયાનો ને એવો રિવાજ હતો, બરાબર છે. હા, એટલે એવી રીતના રિવાજો હતા. બાકી એક બેસતું વરસ હતું જ્યારે અમને છોકરાઓને રૂપિયા મળે, બરાબર, 10 રૂપિયા, બરાબર. બાકી કોઈ એવો છોકરાઓનો પ્રસંગ નથી આવતો કે જ્યાં છોકરાઓને પૈસા આપે, બરાબર. એટલે હું દ્રષ્ટિને ચીડવતો કે તમારે તો આ 10 રૂપિયાની રાખડી લઈને કમાઈ જવાનું. એટલે તું એ જ છે ને, તું કોકની બેન તો બધા એમાં જોઈ. શું વાત કરે? કોઈ એવા ન હોય, બેન કે પૈસા ન પડી ભાઈ જા. તો કે નહીં પડી તો ન લેતી, બોલ. હા તે નહીં લઉં એમાં હું. હાથ પાકું ને? મારે તો અહીંથી દઈ નહીં દેવાના છે. ના ના, નહીં લે. મારે તો અહીંથી 20 ના ના, એમ બોલ ને, પણ તું નહીં લે. એવું ના હોય ભાઈ, લે તો બધાય, સમજે. પૈસા આવતા હોય તો ના કોઈ ન પાડે. ઈ તો લેવા તો પડે ને, સુકન કહેવાય તો. અચ્છા, સુકન કહેવાય એમ? વાય ભાઈ, તમે આવી ગયા લાઈનમાં. પાર્લર સારું હાલે એટલે સારું હોય ભાઈ, સમજાય. એટલે તો પછી પ્રમોશન કરી નાખીએ. એડો બોલો, હાલો બોલ. બોલો, કયું ક્યાં આવ્યું તમારું પાર્લર? શોપિંગ સેન્ટર, અરે રે, આખું બોલો, આમ પ્રોપર બોલો થોડું. ક્વીન બ્યુટી પાર્લર, સમ્રાટ શોપિંગ સેન્ટર. ત્યાં આવી જાજો કોઈને પણ કાંઈ કરાવવું હોય તો. કેશોદમાં? કેશોદ. કેશોદમાં ભાઈ, સમ્રાટ શોપિંગ સેન્ટરમાં ક્વીન બ્યુટી પાર્લરનું નામ છે, બરાબર છે. એટલે જે લોકો કેશોદ આજુબાજુથી હોય કાં તો અહીંયાથી હોય તો જાજો, એમને ત્યાં મજા આવશે. તમને થોડોક કંઈક ડિસ્કાઉન્ટ આપશે. આપણે શૂન્યમાંથી આગળ એવા ઘરનું મકાન લઈ લીધું, ભગવાન એટલું કરી દીધું, ભગવાનનો ધન્યવાદ. પણ મેં તમારી જર્ની જોઈ હે ને, થોડી આછી હતી, ત્યાં સુધી મને યાદ છે કે તમે બહુ બધું કર્યું લાઈફમાં. લાઈક આર્ટ વાળું વસ્તુ બહુ બધી કરી તમે. પેન્ટિંગ કરતા, પછી ઓલું કંઈક ઓલું માટીનું કંઈક બનાવતા, હા, પછી નેપ પેઇન્ટિંગ કરતી, કેટલા જાતનું એટલે આર્ટ પેઇન્ટિંગ કરતી. હા, એટલે મને ખ્યાલ હે ત્યાં સુધી કે આપણા ઘરમાં આર્ટ વાળી વસ્તુ બહુ થયેલી. પછી તું તોડી નાખતો મારું બધું. એટલે મને કંઈક યાદ હે, આવું આચું કાચ વાળું હોય. તું તોડી નાખતો ને ત્યાં ઓલા નીચે જવા દો બધું. હા, સેટી નીચે જવા દો. કૈસા તોફાન મેં કૈસા કરતા હતા? તોફાન બહુ તોફાની હતો. એવું હે? તમે કયો થોડું, તમે કયો, તમને વધારે આઈડિયા આવશે. ક્યાંક ક્રીના કૃપા આવ્યા હોય ને તો અહીંયા તો પાવર આવી જતો. એટલે તો ઘરની હાલત જોયા જેવી ન હોય. અલ્યા જો આર્ટ વાળી ભાઈ ને, આજે આર્ટ વાળી ભાઈ ને જોયું પડે ને, આ ભૂંડું લાગે. પેલા મેકઅપ વાળી હતી, આજે આર્ટ વાળી પાછળ ઓછી કરે. હોય ને તો અહીંયા કાગળિયા ને ઓલા થર્મોકોલ આખા આમ ફેરવી, પછી ઓલો બાર કાળો ઓટો છે ને, કાળો ઓટો
ત્યાં આદિત્ય ફટાકડા ફોડવાની હા. ઓલાથી હું કહું, "એલા, અહીંયા ડાઘા પડ્યા પોચા હાંસી, પડી ગયા પોચા પોચા પડ્યા પાડી નાખ્યા. તોય ધરાક નહીં આમ માને જ નહીં ગયો. હું કહું, "આ ખાડા ઓટામાં ટોચા પડે તો કે નહીં પણ આ કેટલા વર્ષનો હોય શું 5 વર્ષનો ના હોય ને ભાઈ યાર હોય ને, 5 તો જ ન 6 માનતો ખબર માનતો તો નહીં જ કોઈનું પહેલેથી નો માન પહેલેથી નો ખડા વાળો હતો વધારે ખડા કરતો વધારે તોફાન બહુ કરતો. આમ કોઈનું સાંભળે જ નહીં ગયો. વધારે તોફાની હતો કંઈક હા બધા એમ કે પેલા નાના હોય ને તે તોફાની હોય ને હારું મોટા મોટા થાય ને તે બહુ ડાયા થઈ. એટલે હવે પણ સાચી વાત છે ખરા હા, સાચું જ છે. તારા તોફાન જેવું કોઈનું યાદ જ તોફાન નથી. એવું બધું તોફાન અભિનય તોફાન નતું નહીં અભી તો કાંઈ નથી તારી સામે. હું વાત કરો આવું બધું હતું ભાઈ સાહેબ મને તો ખબર જ નથી આ વસ્તુ એટલે સારું કહેવાય પણ મને ચિંતન આવ્યો ને તે પછી આ બધા દેખે છોકરા એ લેતો નહીં હો. ના ના પછી મારે છોકરી જોઈતી હતી નહીં 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 એમ તો? નહીં. તોફાન હતો ને તો પછી મને એમ થતું "ઓર મામા તોફાની છે ને તો મેં બીજી ડિલિવરી કરી." અને પછી છોકરો આવ્યો એટલે વધારે એવું થતું હતું કે હાય હાય આ એવો પાકશે તો ઓલી છોકરી આવી તો બિચારી ડાય હોત ને મમ્મી તને પહેલેથી એવું નહોતું કે મારે છોકરી જોઈએ તો એ કેવું કે છોકરીને મારે આમ શણગાર કરવો હોય સોટી શણગાર કરવો હોય છોકરો હોય એટલે છોકરીની જૈસા હોય. એવું એમ હા, પણ છે ને છતમાં છત હોય ને અછતમાં અછત હોય એવું જ. એવું હું એટલે સમજાણું નહીં દીકરાનું મહત્વ વધારે એમ. અચ્છા મહત્વ વધારે નહીં તેમ નહીં આગળ આ પેલો છે ને એટલે આપણે બીજી ડિલિવરી છોકરી માટે કરીએ ને એટલે એ છોકરો જ આવે. હા હા અને હા જો દીકરી હોય ને એ દીકરાને રાહ જોતી હોય ને એટલે એને દીકરી જ આવે. એવું જ થાય છે એવું જ થાય છે. એવું જ થાય ભગવાન જેવું જોઈએ એવું દેતા જ નથી એવું જ થાય. તો એવું દેતા હોય તો ક્યાં જ વાત હતી બધાને એક દીકરો ને એક દીકરી. હા તો એમ જ હોય ને ભાઈ છોકરીઓ હોય ને ભગવાન છોકરીઓ દે ને અત્યારે તો બાપા દીકરીઓને ભણાવી ગણાવીને મમ્મી તો ચિંતન આવ્યો ને તો રોતી હતી એ કે હાય હાય મારે જોતો નતો ને આ આવી ગયો છોકરી જોતી હતી હા એટલે છોકરી જ જોતી હતી ને પછી ચિંતન ને છોકરીની જેમ બનાવીને રાખતી ને તું ના રે ના અરે ખોટું ના બોલે એવું કઈ ક્યાં કઈ છોકરીને જેમ બનાવે નથી બનાવીને રાખતી તો બરાબર હે બાકી અમુક ને એવો શોખ હોય કે ભાઈ નાના હોય ને અરે બાપા છોકરીને બનાવીને રાખે પછી મોટો થાય શું કરું મારે કેમ ઓલો જય હે ને જય એના લાંબા વાળ કરીને રાખતી એના મમ્મી એવા ફોટા આયા અત્યારે શોખ હોય ને તો છોકરીને જેમ રાખતા હોય પણ મારું નાનપણ જાણવાની તો લોકોને બહુ ઉત્સુકતા હોય બરાબર આપણી પાસે ફોટા બહુ પાડતી કા હવે કેટલા મસ્ત મસ્ત એવા સરસ તારા ફોટા બધા કેવા સરસ ફોટા છે બધા. 2-3 મહિને દર પડાયા મહિને પણ ફળાય આવતા હા સાચી વાત છે તારા જેટલા તો કોઈના ફોટા નથી. નથી મારું જ ઘરમાં મહત્વ હતું સાચી વાત છે ભાઈ બિચારા કોઈનું નતું તો ભાઈ અહીંયા રાખડી આવી ગઈ છે ને દ્રષ્ટિ પણ આવી ગઈ છે બરાબર છે શું કે કેવું રહ્યું તમારું ગીરનો પ્લાન અરે યાર રિસોર્ટ છે એક નંબર. સોરી બ્રો તું મારા માટે પ્રોટીન બાર લઈ આવવું જોઈએ તારે એ પણ હું કાજુ કતરી લઈ આવી હું. અચ્છા કાજુ કતરી લઈ આવી એમ પણ કાજુ કતરી કરતા તું મારા હાટુ જો પ્રોટીન વાળી બાર લઈ આવી હોત ને અરે યાર ક્યાં મળે એવું? ના મસ્તી કરું અરે ત્યાં એવું હતું કે અમે લોકો ગયા ને બરાબર એ આખી પ્રોપર્ટી ને છે ને બધા વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા. અચ્છા અને અમને કેન્ડલ લાઇટ ડિનર માટે બેસાડ્યા હતા ભાઈ અને ભાઈ બધી ત્યાંની જેટલી ફેમસ આઈટમ હતી ને બધી ખવડાવી. ટેસ્ટ કરાવવાની હતી. ભાઈ 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 એટલે અમને તો મજા પડી ગઈ હતી ત્યાં. ગજબ 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 અને એક વખત તો તમારે જવાની જરૂર છે. ન્યા. એટલું શાંતિ વાળું ને એટલું મસ્ત હે ને બરાબર મજા આવી જાય સાચે કા. તો કેમ છો બસ મજામાં. મજામાં તો સરસ અત્યારે અહીંયા આવ્યા છે બધા લોકો બરાબર છે તો રાખડી બાંધવાનો જે કાર્યક્રમ છે એ ચાલુ કરીએ છીએ અત્યારે વેલી રાખડી કા વહેલી રાખડી હા તો આ બધા તો આને મેં આજે હમણાં એ જ કહેતો હતો મેં કીધું તમે 10 રૂપિયાની રાખડી લ્યો અને સામે આવે કેટલા પ્રોફિટ કેટલો થાય ધંધો પણ તમે જ કરો હો ભાઈ જો મેં સાચે કાચો હું વિચાર્યું હતું કે હું હે ને રાખડી હેવીમાં લઈશ એમ હમ તો પણ અમાસ નદી કાઢી નાખવાની હોય તો એમ રાખડી તો એવી લેવાના જ નહીં ભાઈ રાખડી એટલે પરમિનન્ટ રાખડી ઓલી પેલી સોનાની આવે એ તો કદાચ મને આપી શકતી હતી પણ હવે વાંધો નહીં સોનાની એક દી આપી તને સાચે કા આપીશ એક દી. સારું લે તો વાત સાચી તારી યાદ રાખજો ભાઈ સોનાની રાખડી જેથી તેથી આવશે બરાબર છે તો ભાઈ ભાઈને ને ભાભીને બેયને બાંધી. હા વધી ગયું તારે તને રાખડી બાંધશે ને હા સોનાની બાંધશે તારે હા મામું ડબલ દેવું પડશે. હા તો આપી દેવું ને ભાઈ એવી આપણે એવી આશા નહીં રાખતા કે આપણે લઈ લઈએ એમ આપણે દઈ દેવું આમો બરાબર છે તો આખી ડીશ અહીંયા રેડી કરી છે ભાઈ બરાબર છે તો ચલો ભાઈ બાંધવાની શરૂઆત કરીએ આપણે તો અહીંયા અત્યારે પૂજાને ફોન કરવાની તૈયારી ચાલુ છે પણ પૂજા જે છે એ થોડી બીમાર છે અત્યારે અને એ દવાખાને છે હોસ્પિટલે છે તો હવે એને ફોન કરે કારણ કે ત્યાં જઈશ કાલે એટલે મારે એને થોડું વધારે લાડ પ્રેમ આપવો પડશે ત્યાં જઈશ એટલે
કારણ કે મારા વગર એ બીમાર પડી ગઈ. બોલો હવે મારે તો શું કરવું? ફ્રી હોય તો વિડીયો કોલ કર. દવાખાને જ ઘરે છે? આવી નહીં થઈ ગઈ ફ્રી. દવા ફ્રી થઈ ગઈ? હું તો રાખડી બાંધવા આવી ને તમે કીધું તને બાંધી દઉં. ઓનલાઈન રાખડી બાંધી દઈ. એટલે તને સારું છે કે નહીં? ડોક્ટરે શું કીધું? અરે સારું જ હોય ભાઈ એને. હા ગાંઠ છે. ચલો તો થાળી રેડી થઈ ગઈ છે ને, હવે બેસી જઈએ. દાદા પ્લીઝ સ્ટેન્ડ અપ. ના એટલે આપણે અહીંયા બેસીએ ને, આપણે અહીંયા બેસીએ. હા તો ભાઈ મારા મમ્મીને લોકેશન ખરાબ આવશે, કારણ કે પાછળ ફાટેલું હોય ને તો એ બેહવા નહીં દે, સમજે? એના હિસાબે બાને ત્યાં જ બેહાડી રાખે, સમજી ગયા? બાને ત્યાં જ બેવાનું, ઢાંકીને જ ઢકાઈને બેઠું. લોકેશન ફિક્સ છે એનું. એના જેવું હે ને, કઈ છે પાછળ? હા બા બેઠા હે. સરસ. ચલો તો બાના ખોરામ બેસી જાઓ. ખોરામ બે હાલો. જોરદાર હો ભાઈ. પ્રેમ છે ભાઈ, પ્રેમ છે. હા તો તમે ક્યારેય બાના અહીંયા માથું રાખીને હુતા જો? અહીંયા પગ પર? જૂના જમાનામાં. ભાઈ ભાઈ આ જમાનામાં નહીં હવે. હા આ જમાનામાં નહીં, પણ પેલા તો સુતા છે ને, પેલા તો સુતા હશો ને એમ આમ ખોળામાં માથું રાખીને, એના જમાનામાં. એના જમાનામાં કઈ નહોતું આ જમાનામાં નહીં, પેલા જમાનામાં. એના જમાનામાં હા બરાબર. જમાનામાં ક્યાં હતું એમ? જમાનામાં પાય બેહાતું નહીં. અચ્છા તો એ ડોહ્યું હતું. અત્યારે બેઠા એમ હા એમ ન બેહાય. કરો બા. તો ડોહ્યું વાતું કરે. હવે મેં ફોટો અમારા બેયનો ફોટો પડાવ્યો હતો ને, હા તે કેટલા વર્ષો હતો મેં હતાડી જ રાખ્યો હતો. જોઈ લે લે. હતાડીને રાખ્યો હતો. તો દાદા તમે આવી રીતે સુતા હતા તો ખરા એમ ને? સુખ દુઃખની વાતો ખોળામાં રાખીને કરેલી છે તમે? જમાના હોય. આવતા જન્મમાં જોઈએ છે કે હવે જે થાય એ આવતા જન્મ કોને ખબર છે? જન્મની તમારે દાદા જ જોઈએ છે ને? તમારે તો આવતા જન્મમાં ક્યાં આવીશું એ કોને ખબર? તમારે તો બા જોઈએ જ છે ને, પણ આવતા જન્મમાં પણ એ કઈ નક્કી થોડું હોય. પણ જોઈએ છે કે નથી જોતી? જોઈએ તો ખરા પણ નક્કી ન હોય કઈ. પણ આ બા નહીં, બીજી બા જોઈએ એમ? નક્કી ન હોય ક્યાં. એને કેવું નથી પણ કે આ જ જોઈએ કે પેલા જોઈએ, એમ ને? એને એવું કીધું નક્કી નથી કાંઈ, એટલે આ નથી જોતા, બીજા જોઈએ એમ ને? બીજા એ જન્મમાં હોય, બીજી જ્ઞાતિમાં જન્મ હોય. સાચી વાત છે, સાચી વાત છે ભાઈ. ચલો તો ભાઈ બહુ વાતો થઈ ગઈ, બાંધી હવે રાખડી. તો ગાઈસ અહીંયા અમારે રાખડીની તૈયારી થઈ. ગીત ગા, ગીત ગા. તું નથી બોલતી વાતી આવે. અલી પણ અમને સિનેમેટોગ્રાફર શીતલ ગોસ્વામી ભાઈ કાયદેસર એમ. એટલે ચાલુ જ છે ને જો. આ ચાલુ જ છે, લાઈટ ચાલુ એટલે ચાલુ. હા દ્રષ્ટિ ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના. ભૈયા મેરે છોટી બહેન કો ના ભૂલાના. ગીત ગાઓ એડો પિક્ચર નું. એ ન આવડે. અરે પિક્ચર નું ગીત ગાઈ દો. भैया मेरे राखी के बंधन को निभाना. भैया मेरे પકડી લો બે छोटी આમે. बहन को ना रुलाना. પેલા રોવડાઈ દીધી ને, પેલા તો બહુ રોવડાવેલી. વાહ ભાઈ વાહ. ખૂબ 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 આગળ વધો એવા નાની નાની બેનના આશીર્વાદ અને જલ્દીથી ફઈ બનાવી દો. પેલા અમને મામા બનાવી દો. બરાબર છે? 9 વર્ષના કરે ને તમારી જોડી સલામત રાખે. જોરદાર. આશીર્વાદ તો અહીંથી જ આવે મને બોલતા નથી આવડતું ને બા ના આવડે છે. એટલે મારા વધારે બોલ. એના હિસાબે એકને ફઈ બનવાની ઉતાવળે ને એકને મામા બનવાની ઉતાવળે. જોઈએ હવે કે કોણ પેલા કોણ બને છે. તમે કહેજો કે કોણ કોણ બનશે. બરાબર એમ? લાય મારે તને ખવડાવવાની બાકી છે. હું આખી ખાઈ જા. તું તો ખાઈ શકે ભાઈ. એ મૂકી જાય આખી, એ તો આખી ખાઈ જાય. બાને દઈ દે, બાને. એ બીજી જગ્યાએથી ખા લીધું, દાદાએ ખાધું ત્યાંથી ખા લીધું. હે ખોટું બોલો. હા ખાઈ જાઓ, ખાઈ જાઓ, આખી ખાઈ જાઓ, મોઢા મૂકી જાઓ. એ પછી ખાવી પીડ્યો, મોઢું બગાડતા મોઢું બગાડતા ખાધું પછી. અચ્છા મેં કીધું અખાત્રી જ ક્યાં આવ્યું? કાજુ કતરી છે ને. હા કાજુ કતરી. એ બા પૂજાની રાખડી બાજુમાં પડી રહી ન સારું લાગે યાર. એટલે તો પૂજાને વિડીયો કોલ કર્યો પણ પૂજાની રાખડી હું લઈ જાઉં, હું બાંધી દઈશ પૂજા. તારા ન બંધાય. અરે એવું થોડું હોય મારા હાથે. પૂજાને નથી વિડીયો કોલ થાય એમ. હા રહેવા દે, વાંધો નહીં ચલો ને ભાઈ. એટલે અત્યારે રાખડી બંધાઈ ગઈ છે બરાબર. જો બતાવું
તો ભાઈ આ છે મારી રાખડી, બરાબર તમે જોઈ શકો છો. હે શંકર ભગવાનની જ રાખડી લઉં અચ્છા, દર વખતે. પેલા તો સ્પાઈડરમેન નહીં લેતી હતી. પેલા નાની હતી ત્યારે ઈ લેતી, હા, સ્પાઈડરમેન, છોટા ભીમ, પણ ચિંતન મને હર વખતે કહી દે કે મારા હાટુ ઓમ વાળી રાખડી લેજે હો. લાઇટ વાળી આવતી ખબર? ત્યારે તો પેલા લાઇટ વાળી ઘડિયાળ લેતા. અભિને હા તને ને ચિંતન ત્રણેયને બાંધતી હતી ખબર અહીંયા. હા, તો હવે બા અને દાદા ભાઈ ફોટા પડાવવાના છે, ઊભા થઈ જાવ હેડો. એમ જ હોય, એમાં હું ના હોય. જોઈ લીધું એમ તો. હવે રક્ષાબંધન આવે ને દાઢી ને વાળ ને બધું કરાઈ આવજો. આ ચિંતન આવે ને એટલે લઈ જાય. ટકો કરાઈ આવવાનો આનો. કોઈ જ ન દે કોઈ દી. હા કર લે હે તો ભાઈ ચલો ભાઈ, ચલો ફોટો પડાવી લો દસ્તી હારે. ચલો દાંત કાઢો. હા દાદા અહીંયા આવતા રહ્યો. ચલો ભલે પકડાય. ફોટો પાડું છું. દાદા ને કે હરખત ઉભો. સ્માઈલ. દાંત કાઢો. દાંત કાઢો અહીંયા જોઈને. બે યાન માથે હાથ રાખીને ફોટો પાડ લો. દોનો માથે હાથ રખ દો. હવે દ્રષ્ટિ વિશે કંઈક બે શબ્દો કહી દો. તે અમારે એકની એક ખોટની દીકરી છે. અચ્છા, અમારે એનાથી વિશેષ કંઈ નથી. અચ્છા. બે ભાઈઓ અને એક બેન. બે 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 ભાઈઓ તમે હા 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 ને એક બેન, હા બરાબર. એક અભી. અભિને ગણવાનું જરૂર અભી તો અભિને તો ઘણાય ભાઈ બેન છે પણ કોઈ યાદ નથી કરતું, યાદ નથી કરતું. સભ્ય જ છે અમારા ઘરનો. હા એટલે સભ્ય અભી તો બરાબર જ છે, પણ આ તો તમે અભિને વચ્ચે લાવી જ દીધો એમ. વાલો છોકરો રહ્યો ને તમારો, એટલે 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 સૌથી નાનો છોકરો હોય ને તમારો. મોટો તું ને નાનો ઈ. હા એટલે બે જ સૌથી વાલા વધારે હોય સમજે. વચ્ચે ના આવતો રૈડા કૈડા હોય. આમાં નથી, મારો ફોટો તો આમાં પાડવાનો હોય. આ છે વૃંદાની રાખડી. મસ્ત છે. હા સારી છે, મસ્ત છે. વૃંદા જોઈ લેજે, હું બાંધ દઉં તારા હેઠળ. જો આ જો કે 4 ગાંઠ વાળવાની છે, નહીં ના કઈ ગઈ અરે આ લ્યા, કાપી નાખ્યો. 4 ગાંઠ છે. આ બધી ક્યાંથી માન્યતાઓ આવે છે? નહીં ના બહુ માને એવું બધું. તો રેવા દો ને, પણ તઈને જ રેવા દો ને. બે આ તૈન થઈ. વારદીઓનો વેકમાં તો 4 વારદીઓ પછી વારદીઓ. દીદી કે આજ વખતે રાખડીમાં લાલ દોરા નહીં લેવા. તો મારે બધી લાલ જ આવી. ઈ દોરાનું ન ગણવાનું, ગાંઠનું હાલો ગણીએ તો આપણે. ડન. બરાબર છે, શાંતિથી ગમે ત્યારે કામ હોય ફોન કરજો, આવજો. બરાબર છે, ચલો ચલો ભાઈ, તો વાગી ગયા છે 9. હું જઈ રહ્યો છું અત્યારે. બરાબર છે, તો હું અત્યારે જાઉં છું અમદાવાદ માટે નીકળું છું. બરાબર છે, તો આ બધા લોકો અહીંયા બેઠા છે. બરાબર, તો ચલો દાદા મળીએ. સીતારામ. સીતારામ. આવજો ને સંભાળીને રહેજો. બસ તબિયત સંભાળજો. બેસ્ટ ઓફ બસ. લક કહી દો. બેસ્ટ ઓફ લક. નવા પ્રોજેક્ટ માટે જાઉં છું, તો બેસ્ટ ઓફ લક. હા બસ બરાબર. બરાબર છે. આવશે ને? અરે ફાવી જ જાય ને, આપણું જ કામ છે. તો પછી બરાબર છે, મળીએ. ચલો ધ્યાન રાખજો. બરાબર, ચલો મમ્મી, ચલો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ, થેન્ક યુ. ચલો મહાદેવ, આવી જાઓ. મહાદેવ મહાદેવ. શું કેવું? હેપી બર્થડે. હેપી બર્થડે બધાને એવું જ કહો. હવે ને હાથમાં કામ તો કરે ને, કામ કરે છે, જોઈ લેજો વર્ષાપે ભાઈ. ચલો નીકળું છું ભાઈ. ચલો તો જઈએ ફટાફટ. મસ્ત રાખડી વાકડીનો કાર્યક્રમ અત્યારે પૂરો થયો. હમણાં થોડી વાર પહેલા જમ્યું, ખીચડી વિચડી ખાધી, અને હવે જાઉં છું આપણે અમદાવાદ માટે નીકળું છું. મૂકી ગયા પછી ફોન કરી. પાકું. હા હા, તરત જ તરત જ. ચલો મળીએ. મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. બસ અહીંયા જ રેડી છે. બરાબર છે, મળીએ. હે હા ચલો, મહાદેવ ઉપડે જ છે. બેસ્ટ ઓફ ચલો લક. હાલો, ચલો ચલો મળીએ. ટાટા ટાટા ટાટા. બસ એવરીવન, બસ હવે હું નીકળી રહ્યો છું અમદાવાદ માટે. અને કંઈક આ રીતે સેલિબ્રેટ થયો મારો રક્ષાબંધનનો દિવસ. આ રીતનો હતો. સો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી આવતા કોઈ આવા જ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને મેં તમને કમેન્ટ કરવાની કીધી છે, એ કરજો કે અમે લોકો કેટલા વર્ષથી રિલેશનશિપમાં આવીશું. અને જેનો જવાબ સાચો પડશે આવતા વ્લોગમાં, મતલબ આવતા નવા વ્લોગમાં હું એમનું નામ લઈશ કે તેમની કમેન્ટ પિન કરીશ. સો યસ, ડેફિનેટલી કમેન્ટ કરજો. બાય.